પાડ્યા સિંહ ને પાડ્યો એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. ઈ કે ગુરુ ગયા. અત્યારના ચેલા લગભગ ગુરુ ના ખવડાવી જ દે. એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો. સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજનનો તાર લાગી ગયો છે અને અહીંયા સિંહ આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો. અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે, પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને. પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડળ ને ચીપીઓ ના જોડીને બધું મારે લેવાનું, તું કઈક તો ઉપાડી ગયા આમાંથી. કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ચડી ગયો હોય છે. એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો. એ કે વયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય ને બાપુ ચીપિયો બોરડીના ઝાડવામાં ભરાણો ને એમાં મધ બેઠું હતું. શાંતિથી મધ બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. એ બાપુ ખારું થઈને ઉડ્યું ને બાપુ બેન સોંટ્યું અને એ તમે જુઓ તો આમ કરતા બે ખેતરવા જ્યાં રાતા સોળ કરી મૂક્યા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું એ કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી માઇખુમાં ઠેકડા મારવા માંડ્યા. અને પછી ગુરુએ જે જવાબ આપ્યો ને એ કે સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માયખું આવીને કપાતર તું છો મારી હારે, મારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી. 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી, કે જાવ નહીં આ ધરો હંતાઈ આવો. ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો. દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો અગતો છે. ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. ઈ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું. ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11 નો અગતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. ઈ કે તમે ઉપાડશો ઘણ તો કે